નવનિર્મિત વાવ થરાદ જિલ્લામાં સોલાર પાર્કની વીજ લાઇનો અને બટાકાના ભાવ મુદ્દે ખેડૂતોના હિતમાં કોંગ્રેસે રણસિંગુ ફૂંક્યું છે, જેમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સહિતના દિગ્ગજ નેતાઓએ કલેક્ટર કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી। વાવ થરાદ પંથકમાં ખેડૂતોની લાંબા સમયથી પડતર માંગણીઓ અને વીજ લાઇનોના વિવાદને લઈને આજે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ આક્રમક મૂડમાં જોવા મળ્યો હતો। થરાદ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો એકત્રિત થયા હતા અને ખેતીલક્ષી વિવિધ પ્રશ્નોને લઈને કલેક્ટર કચેરી સુધી વિરોધ માર્ચ યોજી હતી। આ આંદોલનનો મુખ્ય મુદ્દો સોલાર પાર્ક વિસ્તારમાંથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઇનોનો છે। રાધાનેસડાથી મુડેથા અને પાડણથી વાવ તેમજ અન્ય સોલાર પાર્ક વિસ્તારોમાં ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનો અને લગાવવામાં આવેલા વીજ થાંભલાઓ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને આ બાબતે યોગ્ય વળતર નથી મળી રહ્યું અને ઉપરથી તંત્ર દ્વારા નોટિસો પાઠવીને હેરાન કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ બનાસકાંઠાના પાયાના પાક ગણાતા બટાકાના ભાવ મુદ્દે પણ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ચાલુ વર્ષે બટાકાનું બમ્પર ઉત્પાદન થયું હોવા છતાં કંપનીઓ ખરીદી કરવા તૈયાર નથી અને માર્કેટયાર્ડમાં પણ યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે। આ પરિસ્થિતિનો પ્રતિકાત્મક વિરોધ કરવા માટે ખેડૂતો બટાકાનો હાર પહેરીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। આ વિરોધ પ્રદર્શનમાં બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયા, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને શિવા ભૂરિયા સહિતના આગેવાનો જોડાયા હતા। કલેક્ટર કચેરીના પટાંગણમાં જંગી જનમેદની વચ્ચે નેતાઓએ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે પ્રહાર કર્યા હતા। ખેડૂત નેતાઓ અને અધિક કલેક્ટર વચ્ચે આ બાબતે લાંબી અને ઉગ્ર ચર્ચાઓ થઈ હતી, જેમાં ખેડૂતોના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા દબાણ કરવામાં આવ્યું હતું। કોંગ્રેસે આવેદનપત્ર આપી ચીમકી ઉચ્ચારી છે કે જો સોલાર વીજ લાઇન અને બટાકાના પોષણક્ષમ ભાવનો પ્રશ્ન વહેલી તકે હલ નહીં થાય તો આવનારા સમયમાં જેલભરો આંદોલન કરવામાં આવશે। આક્રમક દેખાવોને પગલે કલેક્ટર કચેરી બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। આજે વાવ થરાદ જિલ્લાના જે ખેડૂતો છે એમને કલેક્ટર 37 ખેડૂતોને કલેક્ટરશ્રીએ નોટિસ આપી અને સાંભળવા માટે બોલાવ્યા હતા। એના માટે અમે એના પ્રતિનિધિ તરીકે એ જવાબ રજૂ કરવા માટે આવ્યા હતા અને જવાબ અમારી પાસે લેખિત પણ હતો। પણ સવાલ એ છે કે જ્યારે કલેક્ટરે પોતે જે નિયમોનું પાલન કરવું જોઈએ, જે બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, દાખલા તરીકે 9 ફેબ્રુઆરી 2026ના રોજ જે જાહેરનામું છે એ જાહેરનામાને લઈ અને એનાથી 10 દિવસ પહેલાં એટલે કે 31/1/2026ના દિવસે ખેડૂતોને નોટિસ આપી દેવામાં આવે છે। એટલે આ જ્યારે અમે સવાલ પૂછ્યો ત્યારે ક્યાંક ને ક્યાંક કલેક્ટરની જાણે ચોરી પકડાઈ ગઈ હોય અને એને એવું લાગ્યું કે મીડિયા હાજર હશે તો મીડિયાની હાજરીમાં તો અમારો ક્યાંક ભોપાડું છતું થઈ જાય, એટલે એણે એમ કહ્યું પહેલાં મીડિયાને બહાર કરો, આપણે 2-5 જણા સાથે મળીને આ ચર્ચા કરી લઈએ। ભાઈ અમારે ચર્ચા મીડિયાની હાજરીમાં કરવી હતી, કારણ કે જેથી કરીને મીડિયાને પણ ખબર પડે કે અત્યારના કલેક્ટરશ્રીઓ કંપનીઓના ખોળામાં કેવી રીતે બેઠા છે અને કંપનીઓ માટે કેવી રીતે કામ કરે છે। આ સરકાર છે એ અદાણીને અંબાણીના ખોળામાં કેવી રીતે બેઠી છે અને એના માટે કેવી રીતે કામ કરે છે, ભોપાળું છતું થાય એટલા માટે અમે કહ્યું કે નહીં, મીડિયાની હાજરીમાં જ ચર્ચા થવી જોઈએ। તો એના જે શબ્દો હતા એ અધિક કલેક્ટર તરીકે જ્યારે સામે સાંસદશ્રી બેઠા હોય, પૂર્વ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત હોય અને એના જે જવાબો હતા એ જવાબો ક્યાંક ને ક્યાંક લોકશાહી માટે લાંછન સમાન હતા। પોતાના જવાબ આપવાના બદલે આ કંપનીઓનો જાણે પાવર ગાજતો હોય એવી રીતે એ ગાજતા હતા અને એના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે કે જો સાંસદશ્રીની હાજરીમાં આગેવાનોને આવી રીતે જો જવાબો આપતા હોય તો સામાન્ય ખેડૂતોને આ લોકો કેવા જવાબ આપતા હશે। અને ખાસ કરીને આ રાઘાનેડાથી મુડેઠા અને પાટણથી રાઘાનેડા જે ખેડૂતોના ખેતરમાં વીજ પોલ ઊભા કરીને ખેડૂતોને જે વળતર આપવાનું હોય એ પ્રાઇવેટ કંપનીઓ નથી આપતી। આજે ખેડૂતોને નોટિસો આપીને અહીંયા એમને ખુલાસા માટે કરીને બોલાવ્યા હતા। ખેડૂતોના સમર્થનમાં અમે બધા આવ્યા છીએ। સરકાર એ કોઈ પણ ડેવલપિંગ કરતી હોય તો એમાં વિરોધ પક્ષ તરીકે અમારી મદદ હોય, પણ પ્રાઇવેટ કંપનીઓને કરોડોપતિ થવા માટે અને ધંધો કરવા માટે જે ગામની ખેતી જે જમીન છે એ જમીન સોલારમાં કે પ્રાઇવેટ કંપનીઓને આપીને અહીંના લોકલ જે ખેડૂતોના અધિકાર હોય, ગામના અધિકાર હોય એ છીનવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। અને એવા સંજોગોમાં ખેડૂતોને જે વળતર આપવાનું હોય એકના એક રાજ્યમાં, એકના એક જિલ્લામાં, એકના એક ગામમાં એ અલગ અલગ રીતે વળતર આપે છે અને એના કારણે ખેડૂતો વચ્ચે એકાબીજા વચ્ચે મનદુખ ઊભા થાય છે। એટલે અમે સરકાર પાસે રજૂઆત કરી છે કે જે
જિલ્લાની અંદર સૌથી વધારે વીજ પોલનું વળતર આપ્યું હોય આજ સુધીમાં કોઈ પણ ખેડૂતને, એ પ્રમાણે તમામ ખેડૂતોને એનું ચૂકવણું કરે અને જે નોટિસો આપી છે, ક્યાંક જાહેરનામા પહેલાં નોટિસો આપી દે, ક્યાંક જે વહીવટી રીતે પ્રોસેસ કરવી પડે એ પણ નિયમો પ્રમાણે નથી થઈ, અને પ્રાઇવેટ કંપનીઓ એ સરકારને હપ્તા આપતી હોય તો એમને મુબારક છે, કોઈ એમના લોકોને કામ આપતી હોય તો એમને મુબારક છે, પણ ખેડૂતોના ભોગે નહીં, ખેડૂતોને પૂરેપૂરું વળતર આપે એના માટે કરીને કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસના વિવિધ સંગઠનો સાથે રહીને ખેડૂતો માટે લડશે. બેન, બટાકાના યોગ્ય ભાવ નથી મળ્યા, વિરોધ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં અને આમ ગણવા જો તો ભારતમાં સૌથી વધારે બટાકાનું ઉત્પાદન એ બનાસકાંઠા જિલ્લો કરે છે. વર્તમાન સમયની અંદર જે પ્રાઇવેટ કંપનીઓ એ ખેડૂતો પાસે પહેલાં કરાર કરતી કે ભાઈ તમારું જેટલું પણ ઉત્પાદન થશે એટલું અમે ખેતરમાં આવીને તમારો માલ લઈ દઈશું. આજે એ કંપનીવાળા ફોન કોઈ ઉપાડતા નથી, ખેડૂતોને કોઈ જવાબ આપતા નથી, અને આ બટાકા વસ્તુ એવી છે કે જેનો સંગ્રહ લાંબો ટાઈમ ખેડૂતો કરી શકતા નથી. તો સરકાર પાસે અમે અપેક્ષા રાખીએ છીએ કે જે કંપનીઓએ ખેડૂતો સાથે કરાર કર્યા છે એ કંપનીઓની સામે ફોજદારી ગુનો નોંધે અને તમામ ખેડૂતોનો માલ જે એમણે ભાવ નક્કી કર્યા હોય એના પ્રમાણે વળતર આપે, અને ન આપે તો એ કંપનીઓ વતી એ સરકાર ખેડૂતોને ભાવ આપે. બીજું કે જ્યારે કોઈ પણ કોલ્ડ સ્ટોરેજ બનાવ્યા હોય ત્યારે સરકાર, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર સબસિડી આપે છે, અને ખેડૂતોનો માલ એ 25 કે 30% ખેડૂતોનો માલ એની અંદર કોલ્ડ સ્ટોરેજની અંદર લેવાનો હોય છે. વર્તમાન જે કોલ્ડ સ્ટોરેજના માલિકો છે એ એક પણ ખેડૂતોનો માલ લેતા નથી, કંપનીઓનો જ માલ લે છે, અને જ્યાં સુધી આનું સોલ્યુશન ન થાય ત્યાં સુધી રાજ્ય સરકાર એ બટાકાના ઠેકાના ભાવ જાહેર કરી અને રાજ્ય સરકાર ખરીદી કરી અને ખેડૂતોને પૂરા ભરા ભાવ આપે એવી હું સરકાર પાસે અપેક્ષા રાખું. અમારો પ્રશ્ન એ છે કે હું એક ખેડૂત છું. હવે અત્યારે ખેડૂતોને હજારો હેક્ટરમાં અમારા લાખની ડીસા વિસ્તારમાં બટાકું વવરાઈ દીધું કંપનીઓએ, હાઈપર, બાલાદી, આ બધી કંપનીઓએ. અમે ધારો કે કણે ખ્યાતિ વાયુ, કણે પોખરાજ વાયુ, આવી બધો બટાકા વવરાઈ દીધા. પણ અત્યારે કેવું થયું કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ જ નથી. 120 રૂપિયાનો ભાવ છે અને 120 થી 130 રૂપિયાનો ભાવ હોય તો 1650 રૂપિયા ખેડૂતે કટું લાવીને વાયું હોય. હવે 1650 કટું લાવ્યું, એનો 8 ગણો કે 7 ગણો ઉતારો દે એટલે 2200 થી 2300 રૂપિયાની એટલો એની ઉપજ થઈ એક કટાની. તો એને કેડે ખેડ, ડીઝલ, ખાતર, પોણી, એની મજૂરી, એના ભાગીઓ, આ બધું ના જુએ. તો હું સરકારને અહીંયા કલેક્ટર સાહેબને રજૂઆત એટલા માટે કરવા આવ્યો છું આ બટાકાના હાર પહેરીને કે સાહેબ અમારા વિસ્તારમાં ખેડૂતો સાથે બહુ મોટા પાયે છેતરપિંડી થઈ છે. હવે 260 રૂપિયા ભાવ નક્કી કર્યા હતા તો 300 રૂપિયા થયા હોત તો મારો ખેડૂત તો આપવાનો જ હતો. તો એ 40 રૂપિયા પ્લસ કંપની ખાય તો ચાલે, પણ અત્યારે ભાવ ઘટ્યા હતી તો કંપની લેવા તૈયાર નથી. તો હું સરકારને એમ કહું છું કે આ એક બટાકો એવી વસ્તુ છે કે એનો સંગ્રહ થઈ શકતો નથી કોલેસ્ટર સિવાય. તો સરકાર 10 કોલેસ્ટર ખેડૂતો માટે જાહેર કરે, અથવા તો એને પોષણક્ષમ ભાવ ટેકાના ભાવે ખરીદીને પછી સરકાર ભલે હું તો કોઈ કોલેસ્ટરમાં મૂકી દે તો અહીંયા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે. હવે ખેડૂતોને કેવું થાય છે કે 2 મહિના પછી ભાવ વધશે, કોલેસ્ટરમાં જ્યાં પછી બટાકાનો ભાવ વધે તો ખેડૂતના ખેતરમાં બટાકાનો ભાવ કેમ વધતો નથી. તો મારો એક જ રજૂઆત છે કે આ બટાકો છે ને આ બટાકાનો ભાવ ખેડૂતને મળે, એના મળતિયા કોન્ટ્રાક્ટરને ના મળે, એટલા માટે કલેક્ટર સાહેબને હું રજૂઆત કરવા આવ્યો હતો. વાવ થરાદમાં કોંગ્રેસના આ આક્રમક વિરોધ પ્રદર્શને સાબિત કરી દીધું છે કે ખેતી અને ખેડૂતલક્ષી પ્રશ્નો આગામી સમયમાં રાજકીય ગરમાવો લાવશે. હવે તંત્ર આ રજૂઆત પર કેવા હકારાત્મક પગલાં ભરે છે તેના પર સૌની મીટ બંડાણી છે.